i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટેનું વ્યાપક અભિયાન સુરક્ષિત ભારત મિશનનો ગુજરાતમાં થશે પ્રારંભ। ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોજિત પહેલ રૂપે કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત ભારત મિશનની શરૂઆત કરવામાં આવનાર છે। આ મિશન સંસ્થાના સ્થાપક મોલાલી સુથારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ થશે। આ સુરક્ષિત ભારત મિશન ગુજરાતના તમામ 263 તાલુકાઓ સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ ધરાવે છે। આ અભિયાનની શરૂઆત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાથી કરવામાં આવશે અને આગળ વડોદરા, સુરત સહિતના જિલ્લાઓના તાલુકા અને ગામડાઓ સુધી તેને વિસ્તૃત કરવામાં આવશે। મિશન અંતર્ગત શાળાઓમાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્ટાફને પીઓસી એસ્કો એક્ટ અંગે, પોસ્કો એક્ટ અંગે વિશેષ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકો સામેના શોષણના સંકેતો ઓળખી શકે અને યોગ્ય કાનૂની તથા માનસિક સહાય પૂરી પાડી શકે। આ ઉપરાંત ગામડા અને શહેરોના સ્તરે બાળકો, માતા પિતા અને શિક્ષણો માટે જાગૃતિ સત્રો, વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ કાર્યક્રમો યોજાશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।